હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે લોકો નીકળી આવેલા છે વડમલા ગામથી મહીસાગર જવા તરફ. અને આજનું વાતાવરણનો માહોલ કંઈ આવો છે, વરસાદ આવે એવો. ઝાખર તો પડી ગયેલું છે ખતરનાક. વરસાદ નહીં પડે તો બહુ સારું કહેવાય. વરસાદ પડી ગયો સીતારામ. કાલે પણ બરોડા સિટીની બહાર નીકળ્યા અને વરસાદ ચાલુ થઈ ગયેલો. થોડાક તે પલાઈ ગયેલા, એટલા બધા નહીં પલાયા, થોડાક પણ ઠંડી લાગતેલી હશે. વેધર આજે આખું ચેન્જ થઈ ગયેલું છે. પછી ખબર નહીં 8-9 વાગ્યા પછી કેવું રહેશે કેવું નહીં. આજે અમારી નાઇટ થશે ઓડ ગામ. આજે અમારી નાઇટ થશે ધીરેક રહીને. તો ગાડી વધીએ. સીતારામ. મહીસાગર રિવર. ट्रेन देख के जाने पहली बार भावुक हो गए हैं लोग. बाय बाय करते हैं ने फलाना बना. बाली તમારા ગામની ટ્રેન હતી આવી રહી. સિંગલ ડેકર હતી લા. સીધા અંકલેશ્વર ઉતરવું હતું. દાસ આ જોટે કરો લા. ચાલ બોટા ચાલ. આપણે એમ જવાનું છે, એમ પેલી બાજુ ચાલે મજા આવે આપણને. એ બાજુ શું કરવા ટેન્શન લ્યા કરે તો. અરે હું કયો બ્લોક લાખે આયરા બ્લોકમાં એ બાજુ કઈ બ્લોકમાં ચાલ્યો. નદીમાંની જા આ બાજુ ચાલ ને. करो पहले तो हम बैग लाएंगे, उसके बाद नहाएंगे. नानिया रानीला आवला हारू हारू. टेम्पा के पास जा रहे हैं हम लोग, हमारा कपड़ा लेने के लिए. और इसका तो कल चप्पल शाम को किसी ने चोर लिया है और बोलता है कि पैसा मांग लेने का चप्पल लेने के लिए, लेकिन चप्पल नहीं लेने का मेरा. पर वो शाम को 2-3 लोग आ गए थे ऐसे, तो उन लोग ने चोरी कर लिया है. और टेम्पा कहाँ गायब हो गया है. वो रहा टेम्पा उधर, और हमको उधर जाके बैग लेना पड़ेगा. ત્યાંથી રિવર્સ જ ઉતારેલો એવું લાગે યાર. કેવી રીતના આવ્યો રિવર્સમાં. તો હવે જઈને અમે લોકો નાહવા આવેલા છે.
ને આ કલાકારો ખબર નહીં કયા ગામથી આવેલા છે. સમુદ્ર પાર કરે છે સમુદ્ર પાર કરે છે કલાકારો. આજે ઉપર જે જાડા કરે તેરો કોને નાની આવ્યા ઉપર જે જાડા કરે તે ને ને લખાઈ દીધું. નાઈ ધોઈને મળીએ પછી સીતારામ. નાઈ ધોઈને બધા નીકળી આવ્યા ફર્સ્ટ ક્લાસ. મને ખબર પડે આપણે યાદ કર્યો આપણે સાપી ઢોળો જવું પડે. એ હોય ઢોજે મારી સાપે. હા બધા નાઈ ધોઈને રેડી થઈ ગયેલા એકદમ પૂજા કરવા હારું. ના બધું તૈયારી જ છે. सब लोग रेडी होकर आ गए हैं. હવે ઘરે પૂજા કરવાની છે શાંતિથી મહીસાગર માની. એમને નારિયેલ વઢેરવાનું છે માતાને. તો પછી મળીએ. નારિયેલ બારિયેલ વઢેરીને ચા નાસ્તો બને છે અમારા એ ઘરે. પેલો વિજય ફેલ હે. ફૂલ નહીં લાવેલા. ફૂલ લઈ આવો. ફૂલ ને ચોખા ગાડીમાં જ છે. ગાડીમાં આગળ જ છે ડબ્બી ને ચોખા. હા પૂજા કરીએ અહીંયા મહીસાગર માટે. લઈને નહલા લાકડી નાસ્તો બાસ્તો કરીને બધા ફરતા થઈ ગયા. અડધા ચાલતા થઈ ગયા. ને અમે લોકો અમારું પાર્સલ તૈયાર મૂકવેલું છે તે લેવા ગયા છે. સીતારામ સીતારામ. ને દાદા શું કરે દાદા? સેલ્ફી પાડે છે. સારું સારું પાડ. હવે સંદીપનું પાર્સલ ને મારું પાર્સલ અહીં ઘરે હતું તે લેવા આવ્યા. બધા લોકો ખાઈ બાઈને જતા રહ્યા ને હવે સાફ સફાઈનું કામ બાકી રહેલું છે. ત્યાં લોકો સાફ સફાઈ કરીને આવે. બીજા બધા સીતારામ થઈ ગયા હતી. પેલી બાજુ હોય સાફ સફાઈ ચાલે છે તઈ ગાડી. આ બાજુ હોય સાફ સફાઈ ચાલે છે કામકાજ. ખાવાવાળા ખાઈને જતા રહ્યા ને આ લોકો ડીશો ધોઈ છે એ ગાડી. સુદામાસી લોકો જોઈ લીધું. તમે જોજો આ બાજુ. ચાલો સીતારામ થાવ. હવે મહીસાગરથી રવાના થઈ ગયા અગાડી જવા માટે. ચાલીએ છીએ હવે ધજા લઈને. અગાડી બહુ આપડા પર છે. કેદાસ તું ફોટા પડાવ કેમ નહીં આવ્યો અમને? અમે નહીં કીધું કે ચાલો. કોઈએ કીધું નહીં કે ચાલો. બરાબર. હા તું તારી મેટે જીયો. તને કોઈ કીધું નહીં બાકી કે ચાલો ચાલો. એટલી ખોટી સીતારામ જેવી વાત કરી લખી આવી રહી હતી કે ચાલો ચાલો કે કોઈ કીધું નહીં. એલો ટેમ્પો હોય તો જતો રહ્યો. બહુ અગાડી આ ફેરી જય રણછોડ જય રણછોડ જય રણછોડ. ગઈકાલે પણ આવું જ વાતાવરણ હતું વડોદરામાં. ને આજે પણ એ ઘડી આવું જ વાતાવરણ છે. એકદમ તાપ લાગવા લાગ્યો ને પછી સાંજ પડતા લગભગ 5 સાડા 5 વાગતા પછી
વરસાદનો માહોલ બની જાય બીજું વસ્તુ થાય પણ ગઈકાલે રાતે પણ વરસાદ નહીં પડ્યો તો બહુ મેળ કહેવાય ભગવાનની કે અમારી લાજ રાખી દાદા મેઘરાજાએ તો આવીને ખુલ્લું વાતાવરણ રાખજો તો અમે લોકો ફાગવેલ બી મસ્ત દર્શન કરશું ને ઘરે પહોંચશું આરામથી. તો હવે ચડશે ધજાના હાર. 4 ધજા છે, 4 ધજાના હાર ચડશે અમારે રહીને. દાસ એટલે આમાં એક જ પાઇપ લઈ લે. એટલે એનો પાઇપ લઈ લે. પાઇપ એ અગાડી હોય આવેલા જો લાંબા હાંજે કામ લાગે તો ને પાઇપ. એટલે તને કામ લાગેલા ભાઈ. હાથ લઈ લે ને ભાઈ. સાઈટ ને બે નાના મોટા મોટા હું કહેવા માંગે તું? હું પણ પાઇપ આયરો પાઇપ તું એ લીધેલો આયરો હે હા નાનો તે જવાબ આપ. એટલે જીલું કેવો મકલાટો ચાલે જો. આ ગાડી પ્લેટફોર્મ નંબર 8 પર આવવાની. પ્લેટફોર્મ નંબર 8 પર ગાડી આવવાની છે આયરી. જો પછાડીને 62 પર 8 નંબર પાડેલા હે. એ 8 નંબર વાલી ચીકી જોટી નહીં. વાસોડના 8મા નંબરના પ્લેટફોર્મ પર આ ગાડી આવવાની છે. લચાક કરતી જઈને કે ગાડી લચાકા લે છે. અહીંથી બતાવે છે ડાકોર 36 કિલોમીટર ને અમે લોકો રોકાશું આજની નાઇટ ઉમરેઠ નહીં આપણે ઓડ. જય રણછોડ. નોડ બાલીની હાહરી આવે. બાલી શું કહેવા માંગે? બાલી તમારી સાસરી આવી ગઈ હવે થોડીક વારમાં. બાલીન સાસરીમાં આવવાનું નહીં ગમતું પણ બાલીન પિયરમાં જવાનું સારું લાગે. સંબુન થઈ હેરાન નહીં કરે તો સારું હોય આટલી બાજરી. કેમ કે ટાફો અમને એવો પડ્યો કે રિંકુ એટલે છત્રા ખોલી કાઢેલા. એ ડોકું ઊંચું કર્યું હીરાએ દેખાય. હા એ ચાલ્યો. हम लोग डांगर देखने गए थे पर उसमें हमको देखा गया ધામણા. એટલે મેં બી એને જોટેલી મને લાગ્યું જ वो जा रहा है. બિચારાને હું કરો હેરાન કરે જવા દે ને મેટે. એરો એ ચાલ્યો બહુ આગળ પથ્થર વાગે.
તે મેં જોયો ને પાઠે કેટલો મોટો છે बहुत लंबा सांप था पहले छाछ लिया वाला जाओ नहीं આ ગાડીઓ નીકળી જાય પછી નીકળવાનું હવે ફાસ્ટ નીકળી જજો વડોદરા ટુ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ક્રોસ એન્ડ સારસા ગામમાં જવા માટે જઈ રહ્યા છે અમે લોકો બાલીની સાસરીમાં ઠંડી છાશ જીરાવાળી શું કે ચાર્જિંગ 3 વાગી ગયેલા છે ને અમે લોકો સારસાથી નીકળી ગયા ઓટગામ જવા સારું ને અહીંથી ઓટગામ કંઈ 11-12 કિલોમીટર જેવું બતાવે છે તો લગભગ અમને કંઈ પહોંચતા 7 વાગી જશે કારણ કે રસ્તામાં સેવા કેમ્પ આવે છે એ સેવાનો લાભ લેતા લેતા અમે લોકો સીતારામ આપી દેજો હું આપવું હોય કે નહીં જે આપવું હોય તો આપી દેજો ભાઈ સીતારામ થયે ભરવાડ કેમ્પ ભરવાડ સમાજ દ્વારા આ સેવા કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પ જે મંડપ બાંધેલો છે કઈ ગાડી કેમ્પ છે ભરવાડ સમાજ દ્વારા જય રણછોડ જમી લેવું 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 દે દાસ તને કેમ આયરા બ્લેકમાં લાખવાનું ગયેલા હે દાસ બોલે બ્લેકમાં કેમ લાખવાનું ગયે હે હું બોલે હવે હીધે હવે બોલે કે નહીં ને કેલા સંજય લસ કે કોણ 8 પ્લેટફોર્મ નંબર 4 પર આવશે ઉમરેઠ રેલવે સ્ટેશન પર આવવાની છે આ ગાડી સવારે કેટલા વાગે 10 વાગે બોલતો જ નહીં લાગે કેમ તાર નહીં બોલવું એટલે કે કેમ કંઈ ખોટું લાગ્યું તને બોલ ચાલ તને કેવું લાગે ઠંડુ પી લે બોલ ચાલ કંઈ ખોટું લાગ્યું હોય તો કહી દે हमला अचानक हुआ हमला गाइस अचानक हो गया आगे गाड़ी चल रही थी पीछे एक्सीडेंट हो गया इन लोग का
ને હજુ અમારે પહોંચવાનું છે ઓડ ગામ, લગભગ કઈ હજુ 5 કિલોમીટર જેવું છે, કલાકનો રસ્તો. 4:30 તો થઈ જ જેલા હે, 6:30 તો થઈ જ થઈ જાય પોતા પોતા. સીતારામ. સીતારામ. કઈ નહીં કશું થાય જ છે. એવું શું કીધું? ભલે પધારો. તો આજે અમે લોકો અમારા લોકેશન પર આવી ગયેલા છે. જે દર સાલ રોકાયા અમે મંદિરે. તો દાસ એવું કહેવા માંગે કે તમારી પાછળ રૂપિયો ખર્ચાય એવો નથી કે તમે ઇજ્જત નહીં કરતા કે એના મોટો ભાઈ કે એને બોલાવીએ. મોટો ભાઈ તો મને કીધું નહીં બે આટલી લડ્ડા લાગે અમને આવ્યો તારો મોટો ભાઈ બોલ્યો તારો મોડી એના ભાઈ કહીએ. મોટો ભાઈ એટલે મોટો ભાઈ. તો તને બેસતા વર્ષ પર પગે કોણ લાગવા આવેલો? મેં આવેલો. આવે ને તું? હા હવાથી કેટલા દિવસ આવ્યો આપણે હાથે? પણ એ વાત નહીં. મેં તને એવું કહેવા માંગુ કે તું મારો મોટો ભાઈ નહીં હટે તો હું તને ઘેરે પગે લાગવા આવું કે નહીં આવું? હે પણ આપણે તો પછી તું આજે આવું જૂઠું કરવા બોલ્યો. આજે આપણે ત્યાંથી નીકળે એટલે 21 દિવસ બરાબર 21 તારીખે તો કેવું જોઈએ કે હા મોટા ભાઈ ચાલ આપણે નીકળીએ બરાબર છે. તને ભાઈ નહીં કહેતો? ભાઈ નહીં કહેવાય, ભાઈ નહીં કે મોટા ભાઈ કહેવાય તો ચાલે. હા એટલે રિસ્પેક્ટ જ આવી જાય. હા મોટા ભાઈમાં તે તને તે હું કઈ ડાયરેક્ટ એવું થોડું કે ચાલ રેવલા એવું થોડું કેવું હે? ભાઈ કેવું હે હું તને? કેટલો કલા હીરો. એ ભાઈ હું નહીં બોલો ભાઈ મારે તો હું મગજ મારી કરે. હું બોલેલું હમણાં બટ કેવામાં હવે મંદિરે ગઈએ ને તો રેવાડા સ્નાવાનો ને ભાઈ તું? નાનો છે ભાઈ મારે. પણ પેલો બીજો સંગ નહીં હોય તો સારું છે. મારે તો ટેમ્પો તો લાગેલું જ છે લા. एक टेम्पा भी लग गया है उधर. उसके बाद देखेंगे कैसा माहौल है रुकने का अपना. और वो सीता और गीता तो पीछे रह गई है. सीता और गीता और बबीता. टेम्पो है हमारे पास. અમે લોકો અમારા હે ઓવે અમે લોકો અમારા લોકેશન પર આવી ગયેલા છે ઓડ ગામમાં. આજ નાઇટ આઈટ હશે. બધા આ બાજુ છે, પેલી બાજુથી સામાન, આ બાજુ સામાન આવે, પછી શાંતિથી મળીએ. એ બરાબર ફોટા પાડજો. વિડો ઓ વિડો. જમવાનો ટાઈમ થઈ ગયો ને બધા જમવા બેસી ગયા. પીરસવાનું ચાલુ છે. ભાત અને શાક બટાકાનું. રાજુ કલાકાર રાજેન્દ્ર અને દાળ લીપ કાકા. આજ કી જય, માત કી જય, માત કી જય, પીર કી જય, કી જય. ચાલો જમવા. જય માતાજી. અમારા લોકોનું જમવાનું પતી ગયું ને આ લોકોનું જમવાનું ચાલુ થયું. જે લોકો સેવામાં આવેલા છે એ લોકો